રાત્રે લગભગ 11 વાગ્યાનો સમય. પાટનગર ગાંધીનગરના રસ્તા એકદમ શાંત હતા. ક્યાંક થોડી વાહનોની અવરજવર હતી. ત્યાં અચાનક સ્વર્ણિમ સંકુલ એક તરફ પોલીસની ગાડીઓ જતી દેખાવા લાગી. લાલ લાઇટ લગાવેલી ગાડીઓ પૂરપાટ ઝડપે સ્વર્ણિમ સંકુલ પહોંચી રહી હતી. રાત્રિનો અંધકાર ઓઢીને સૂતેલું સ્વર્ણિમ સંકુલ એક અચાનક ધમધમવા લાગ્યું. ડીજીપી, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્વર્ણિમ સંકુલ એકમાં પહોંચવા લાગ્યા. બીજી તરફ અન્ય જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ કમિશનર પણ પોતાના લેપટોપ લઈને એક મીટિંગની રાહ જોઈને બેઠા રહ્યા. કેમ અચાનક ગાંધીનગરમાં દોડધામ મચી? એવું તો શું થયું કે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાત્રે ગાંધીનગર દોડી આવ્યા? ઇમરજન્સી બેઠકમાં એવું તો શું થયું? તમામ વસ્તુઓ જાણીશું આજના ડેલી ડોઝમાં. ડિજિટલ અરેસ્ટ, આ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે. હવે તો આના પર ફિલ્મ પણ આવવા લાગી છે. વારંવાર ચેતવ્યા છતાં ડિજિટલ અરેસ્ટ, સાયબર ક્રાઇમનો ભોગ આપણે બનતા રહીએ છીએ. સરકાર આપણી મહેનતના પૈસા બચાવવા માટે મથતી રહે છે. બીજી તરફ સાયબર ગઠિયાઓ રોજ નવી મોડેસ ઓપરેન્ડી કરીને સાયબર ક્રાઇમ કરતા રહે છે. પણ જો આપણી બેંકમાંથી પૈસા ટ્રાન્સફર થયા છે અને તે અન્ય ખાતામાં ગયા છે તો ખબર તો હોય જ ને. અને પોલીસ તપાસમાં એ જાણ ન થઈ જાય કે આ બેંકમાંથી પૈસા કઈ બેંકમાં ગયા છે? તો તેનો જવાબ છે ના. કારણ કે સાયબર ગઠિયાઓ વાપરે છે મ્યુલ એકાઉન્ટ. મ્યુલ એકાઉન્ટ એટલે એવા બેંક એકાઉન્ટ જે ભાડે આપવામાં આવે છે. એટલે કે તમારા બેંક એકાઉન્ટને કોઈ ત્રીજી જ વ્યક્તિ ઓપરેટ કરે છે, તેમાંથી પૈસાની લેવડ દેવડ કરે છે. તેના બદલામાં તમને શું મળે? તો તેના બદલામાં તમને થોડુંક કમિશન આપવામાં આવે છે. આને જ મ્યુલ એકાઉન્ટ કહેવાય છે. સાયબર ઠગો સીધા જ પોતાના ખાતામાં પૈસા નથી લેતા. તે લોકો સામાન્ય લોકોના બેંક ખાતા ભાડે લે છે અને ખાતાનો ઉપયોગ કરોડો રૂપિયાની સાયબર ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરવા માટે કરે છે. એટલે સ્કેમ થયા બાદ સાયબર ઠગો અને પૈસાને ટ્રેસ કરવા અઘરા બને છે. પણ ગુજરાત સરકારે છેલ્લા ઘણા સમયથી આવા મ્યુલ એકાઉન્ટો પર તવાઈ બોલાવી છે, જેના કારણે સામાન્ય માણસોના પૈસા એ બચાવી શકાય અને સાયબર ઠગોની ઓળખ કરી શકાય. ફેબ્રુઆરી મહિનામાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડના 2500 કરોડના નેટવર્કનો પર્દાફાશ થયો હતો, જેમાં બેંક કર્મચારીની પણ સંડોવણી સામે આવી હતી. હવે ગુજરાત સરકારે ફરી એક વખત કમર કસી લીધી છે. ગાંધીનગરમાં મોડી રાત્રે મળેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે આવા સાયબર ગઠિયાઓને અને સાયબર છેતરપિંડી કરતા લોકોને પકડી પાડવામાં આવે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. તેની જ માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનના પહેલા તબક્કામાં ઓલરેડી ઢગલાબંધ મ્યુલ એકાઉન્ટ પકડાઈ ચૂક્યા છે. પરંતુ આ વખતનું ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 વધુ અસરકારક અને વધુ એગ્રેસિવ હશે. જો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં માત્ર સાયબર ક્રાઇમ જ નહીં, પરંતુ રાજ્યની આંતરિક સુરક્ષા, ડ્રગ્સ માફિયાઓ અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. અને બીજી તરફ પોલીસને ફ્રી હેન્ડ આપવામાં આવ્યો છે. એટલે કે આવનારા સમયમાં મોટા એક્શન જોવા મળી શકે છે. કારણ કે રાજ્ય સરકાર એ નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે.